સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. આજે આપણે ગુજરાત ભૂગોળના વન લાઇનર ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું, જે તમને આવનારી એક્ઝામમાં મદદરૂપ થઈ શકે અને તમે સહેલાઈથી ભૂગોળનો રિવિઝન કરી શકો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. તિલકવાડા, સાગબારા, ગરુડેશ્વર કયા જિલ્લામાં આવેલા તાલુકા છે? જવાબ આવશે નર્મદા. પ્રશ્ન નંબર 2. એકમાત્ર એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તેમાં જવાબ આવશે વલસાડ. પ્રશ્ન નંબર 3. પંચમહાલ જિલ્લાનું વડું મથક કયું છે? જવાબ આવશે ગોધરા. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં પોરબંદર સાથે બીજો કયો જિલ્લો સૌથી ઓછા તાલુકાઓ ધરાવે છે? જવાબ આવશે ડાંગ. પ્રશ્ન નંબર 5. ગુજરાતમાં કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે? 2 જિલ્લા. પ્રશ્ન નંબર 6. ગુજરાતનો આણંદ શહેર કોણે વસાવ્યું હતું? જવાબ આવશે આણંદ ગીર ગોસાઈ. પ્રશ્ન નંબર 7. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં હતા? જવાબ આવશે 17. પ્રશ્ન નંબર 8. ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે? જવાબ આવશે કાનહડે પ્રબંધ. પ્રશ્ન નંબર 9. ગુજરાતને ગુજરાત નામ કયા શાસકના સમયમાં મળ્યું હતું? જવાબ આવશે મૂળરાજ પ્રથમ. પ્રશ્ન નંબર 10. ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. પ્રશ્ન નંબર 11. તાજેતરમાં ગુજરાત રાજ્યની રાજ્યસભામાં કુલ બેઠકો કેટલી ધરાવે છે? જવાબ આવશે 11. પ્રશ્ન 12. ગુજરાતમાં હાલમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? જવાબ છે 17. પ્રશ્ન નંબર 13. ગુજરાત રાજ્યની ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે? જવાબ આવશે 590. પ્રશ્ન નંબર 14. ભારત દેશમાં ગુજરાતનો ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન કઈ બાજુએ આવેલું છે? જવાબ આવશે પશ્ચિમ. પ્રશ્ન નંબર 15. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ. પ્રશ્ન 16. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 17. ગુજરાત રાજ્યનું સૌથી જૂનું હયાતનગર કયું છે? જવાબ આવશે વડનગર. પ્રશ્ન 18. વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર અલંગ કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. પ્રશ્ન 19. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? દાહોદ. પ્રશ્ન 20. ગુજરાતમાં ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? મુન્દ્રા. પ્રશ્ન નંબર 21. ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચે આવેલા પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? ગોહિલવાડ. પ્રશ્ન નંબર 22. વિક્ટોરિયા પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર. પ્રશ્ન નંબર 23. ગુજરાતની પિંક સિટી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? ધાંગધ્રા. પ્રશ્ન નંબર 24. ગુજરાત રાજ્યમાં મોટે ભાગે કયો કટિબંધીય વિસ્તાર આવેલો છે? ઉષ્ણકટિબંધ. પ્રશ્ન નંબર 25. કયા જિલ્લામાં આવેલ ધીણોધર ડુંગર કર્કવૃત તેના મધ્યમાંથી પસાર થાય છે? કચ્છ. પ્રશ્ન નંબર 26. કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? જવાબ આવશે મહી નદી. પ્રશ્ન નંબર 27. કચ્છ જિલ્લો કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? 406 કિલોમીટર. કયા પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે? જવાબ આવશે ભૂમિખંડો. પ્રશ્ન નંબર 29. ગુજરાતના ભૂપૃષ્ઠને કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 5 ભાગમાં. પ્રશ્ન નંબર 30. અમદાવાદને દુનિયાનું પ્રથમ બજાર કોણે કહ્યું? જવાબ આવશે અબુલ ફઝલ. પ્રશ્ન નંબર 31. ખંડિયા છાજલી પૂરી થતા સમુદ્રની ઊંડાઈમાં વધારો થાય છે, તો છાજલીના કિનારે શરૂ થતા ઢોળાવને શું કહે છે? ખંડિયા ઢોળાવ. પ્રશ્ન નંબર 32. સરક્રીક ખાડી ભારતમાં ગુજરાતનો કચ્છ જિલ્લો અને પાકિસ્તાનનો સિંધ સરહદ પાસે કેટલા અંશનો અક્ષાંશ ઉપર આવેલો છે?
જવાબ આવશે 24 અક્ષાંશ. પ્રશ્ન નંબર 33. ભારતના 5 પવિત્ર સરોવરમાંથી કયું સરોવર ગુજરાતમાં આવેલું છે? જવાબ આવશે નારાયણ સરોવર. પ્રશ્ન નંબર 34. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ મેંગ્રોવના જંગલોનું પ્રમાણ વધારે છે? કચ્છ જિલ્લામાં. પ્રશ્ન નંબર 35. બેકવોટર બંદરની સુવિધા કયા જિલ્લામાં છે? જવાબ આવશે પોરબંદર. પ્રશ્ન નંબર 36. ભારત સરકાર દ્વારા કયા વર્ષથી માધવપુર ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે? 2018થી. પ્રશ્ન નંબર 37. વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ બંદરનો દરજ્જો કયા જિલ્લાના બંદરને મળ્યો છે? ભાવનગર. પ્રશ્ન નંબર 38. તળ ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે? બનાસ, રૂપેણ અને સરસ્વતી. પ્રશ્ન નંબર 39. સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કઈ છે? મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. પ્રશ્ન નંબર 40. સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરવલ્લી પર્વતમાળા. પ્રશ્ન નંબર 41. માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર કયું છે? ચોટીલા. પ્રશ્ન નંબર 42. બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને શું કહેવામાં આવે છે? દોઆબ. પ્રશ્ન નંબર 43. ગુજરાતમાં નાની મોટી કુલ કેટલી નદીઓ વહે છે? 185. પ્રશ્ન 44. બનાસ નદીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પર્ણનાસા. પ્રશ્ન નંબર 45. ગુજરાતની નાઇલ નદી કઈ નદીને કહેવામાં આવે છે? સાબરમતી. પ્રશ્ન નંબર 46. લિમ્પોપો ઓફ ગુજરાત નીચેનામાંથી કઈ નદીને કહેવામાં આવે છે? વિશ્વામિત્રી નદી. પ્રશ્ન 47. મગરોની નદી તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? વિશ્વામિત્રી નદી. પ્રશ્ન નંબર 48. જળ જથ્થાની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ આવશે નર્મદા. પ્રશ્ન નંબર 49. પાવાગઢના ડુંગરમાંથી કઈ નદી નીકળે છે? વિશ્વામિત્રી નદી. પ્રશ્ન નંબર 50. હિલ્સા નામની ખારા પાણીની માછલી માત્ર ઈંડા મૂકવા માટે કઈ નદીમાં આવે છે? નર્મદા. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે. પ્રશ્ન નંબર 51. કઈ માછલી માત્ર નર્મદા નદીમાં જ જોવા મળે છે? સ્પાઇની હીલ. પ્રશ્ન નંબર 52. નર્મદા નદીની મુખ્ય કેનાલની લંબાઈ કેટલી છે? 458 કિલોમીટર. પ્રશ્ન નંબર 53. સરદાર સરોવર યોજનામાંથી સૌથી વધુ વીજળી કયા રાજ્યને મળે છે? મધ્યપ્રદેશ. પ્રશ્ન 54. સૂર્યપુત્રી નદી કઈ નદીને કહેવામાં આવે છે? તાપી નદીને. ભારતની એકમાત્ર નદી કઈ છે જેનો જન્મદિવસ ઉજવાય છે? તાપી નદી. પ્રશ્ન નંબર 56. તાજેતરમાં કલ્પસર યોજના માટે કયા દેશની મદદ લેવામાં આવશે? નેધરલેન્ડ. પ્રશ્ન 57. માલધારીઓની માતા કઈ નદીને કહેવામાં આવે છે? મચ્છુ. પ્રશ્ન નંબર 58. જામનગર શહેર કઈ નદી કિનારે વસેલું છે? નાગમતી નદી. પ્રશ્ન નંબર 59. સૌરાષ્ટ્રની ગંગા કઈ નદીને કહેવામાં આવે છે? ભાદર. પ્રશ્ન નંબર 60. ગુજરાતમાં ઉદ્ભવતી અને ગુજરાતમાં વહેતી નદી કઈ છે? ભાદર નદી. પ્રશ્ન નંબર 61. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કુવા કયા જિલ્લામાં આવેલા છે? જવાબ આવશે સુરેન્દ્રનગર. પ્રશ્ન નંબર 62. ગુજરાતમાં કેટલા ટકા ભૂગર્ભ જળ સંપત્તિનો ઉપયોગ કરવામાં આવે છે? 47%. પ્રશ્ન નંબર 63. ધરોઈ યોજના કઈ નદી પર આવેલ છે? સાબરમતી નદી પર. પ્રશ્ન નંબર 64. કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોથી સરેરાશ હવામાનની પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? આબોહવા. ગુજરાતમાં ક્યારેય સતત 7 થી 10 દિવસ સુધી એકધારો વરસાદ પડે તો તેને શું કહેવાય છે? ખરડિયું અથવા હેલી. પ્રશ્ન નંબર 66. ગુજરાતમાં જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? 7 પ્રકારમાં. પ્રશ્ન નંબર 67. ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન આવેલી છે? કાપની જમીન.
પ્રશ્ન નંબર 68 ગુજરાતમાં મોટા કદના સૌથી વધુ ખેતર કયા જિલ્લામાં આવેલા છે? મહેસાણા. પ્રશ્ન નંબર 69 દક્ષિણ ગુજરાતમાં ખેતરના અમુક ભાગને ગોચર માટે અનામત રાખવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે? બીડ. પ્રશ્ન નંબર 70 ભૂરી ક્રાંતિ કોના સાથે સુસંગત છે? મત્સ્ય ઉત્પાદન. પ્રશ્ન નંબર 71 તંબાકુના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે? બીજો. પ્રશ્ન નંબર 72 કયા તેલબિયાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે? એરંડો. પ્રશ્ન નંબર 73 ગુજરાતમાં સરેરાશ કેટલા ટકા જંગલો આવેલા છે? 0.04%. પ્રશ્ન નંબર 74 120 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ ધરાવતા જંગલોને કેવા પ્રકારના જંગલો કહેવાય છે? ભેજવાળા જંગલો. પ્રશ્ન નંબર 75 દિવાસળી કયા વૃક્ષના લાકડામાંથી બને છે? સીમડો. પ્રશ્ન નંબર 76 વિરાસત વન કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ. પ્રશ્ન નંબર 77 ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 4. પ્રશ્ન નંબર 78 વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 ઓગસ્ટ. પ્રશ્ન નંબર 79 જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ. પ્રશ્ન નંબર 80 અકીકના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? પ્રથમ. પ્રશ્ન નંબર 81 કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે? કંડલા. પ્રશ્ન નંબર 82 ગુજરાત રાજ્યના નિર્માણ સમયે કેટલા તાલુકાઓ હતા? 185. પ્રશ્ન નંબર 83 ગુજરાતના કયા પ્રદેશમાં પ્રથમ મસ્જિદ બાંધવામાં આવી હતી? ગાંધાર. પ્રશ્ન નંબર 84 સોલંકી રાજાઓના સમયમાં કયું બંદર ભારતના પ્રવેશ દ્વાર તરીકે ગણાતું હતું? ખંભાત. પ્રશ્ન નંબર 85 માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી ત્યારે તેને કયા બંદરને મહત્વનું બંદર ગણાવ્યું હતું? ખંભાત. પ્રશ્ન નંબર 86 જામનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જામરાવળ. પ્રશ્ન નંબર 87 અકબરે ગુજરાત પર આક્રમણ ક્યારે કર્યું હતું? ઈસવીસન 1572માં. પ્રશ્ન નંબર 88 સ્ટ્રેબોએ સૌરાષ્ટ્રને કયું નામ આપ્યું હતું? સેરોસ્ટસ. પ્રશ્ન નંબર 89 ગુજરાત ભારત દેશનો આશરે કેટલો વિસ્તાર ધરાવે છે? 8%. પ્રશ્ન નંબર 90 સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકાઓ આવેલા છે? રાજકોટ. પ્રશ્ન નંબર 91 ગુજરાતની ઉત્તર દિશાએ કઈ પર્વતમાળા આવેલી છે? અરવલ્લી પર્વતમાળા. પ્રશ્ન નંબર 92 ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? સરકલા. પ્રશ્ન નંબર 93 ગિરનાર પર આવેલા ગોરખનાથ શિખરની ઊંચાઈ કેટલી છે? 117 મીટર. પ્રશ્ન નંબર 94 ધીણોદર ડુંગર કયા તાલુકામાં આવેલો છે? નખત્રાણા. પ્રશ્ન નંબર 95 પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? વલસાડ. પ્રશ્ન નંબર 96 ઝાલાવાડનું નામ કયા રાજા પરથી પાડવામાં આવ્યું હતું? હરપાલદેવ. પ્રશ્ન નંબર 97 ચુવાડ પંથક ગુજરાતના કયા ભાગમાં આવેલું છે? ઉત્તર ગુજરાત. પ્રશ્ન નંબર 98 કડી અને કલોલ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ખાખરીયા ટપ્પો. પ્રશ્ન નંબર 99 પાટણમાં રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું? રાણી ઉદયમતી. પ્રશ્ન નંબર 100 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે? મહેસાણા. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે. થેન્ક યુ.